નમસ્કાર મિત્રો, આજે હું તમને 16 સોમવારની વાર્તા કહેવા જઈ રહી છું। આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું, ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાના બદલે મહાદેવ મહાદેવ એમ કહેવું। ભગવાન શંકર અને પાર્વતીજી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે। એમની રમત તપોધન નામનો બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે। એને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર અને પાર્વતીજીએ આપી છે। પહેલા વાર શંકર ભગવાન જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણ કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। બીજી વાર પાર્વતીજી જીતી જાય છે અને બ્રાહ્મણને પૂછે છે કે બ્રાહ્મણ કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ પાછો કહે છે કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી વખત પાર્વતીજી જીતી જાય છે અને બ્રાહ્મણને પાછું પૂછ્યું કે ભાઈ કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ પાછો કહે છે કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। ત્યારે આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલે છે, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી જ કરવા હતા। આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે। અને તરત જ બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યા। એટલે બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકરજીને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યો। પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શકે એમ ન હતું। એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો। તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો। તેની સાથે સાથે અનેક દુઃખો આવી પડ્યા। એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું। સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી। આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યો। તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી। એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ? અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી। આ સાંભળી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું। મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પણ મને કોઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી। મારે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને। સારું, એમ કહીને તપોધન બ્રાહ્મણ આગળ વધ્યો। ત્યાંથી થોડે આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો પણ દુઃખી હતો। એણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી। એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ નથી કરતું, તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને। ભલે, એમ કહીને બ્રાહ્મણ આગળ વધ્યો। થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો। આંબા ઉપર કેરીના લુમખા ને લુમખા બાજેલા છે। બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો। ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને। થોડી વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો, એટલે ભલે એમ કહીને તે આગળ ચાલ્યો ગયો। થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું। આ તળાવમાં એક મગર રહેતો હતો। મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો જવાબ એ જ આપ્યો। ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું પણ તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને। ભલે, એમ કહીને બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત પર આવીને એક ઝાડ નીચે તપ કરવા બેસી ગયો। બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શું ઈચ્છા છે? ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાન, મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો। ત્યારે શંકર ભગવાન કહે છે કે ભાઈ, આને માટે એક જ રસ્તો છે અને તે એ છે કે જો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે। ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? ભગવાન કહે છે, જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે
અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના. 16મા સોમવારને દિવસે 4.5 શેરના ઘઉંના લોટના લાડવા બનાવવાના. ઘી અને 1.25 શેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય એના 4 ભાગ પાડવાના. આ 4 ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવાનો, બીજો ભાગ રમતા બાળકને આપવાનો, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવાનો અને ચોથો ભાગના લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દે. આવી રીતે વ્રતનું ઉજવણું કરવું. આ વ્રત જો સાચા દિલથી, શ્રદ્ધાથી રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળ મળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો કે ભાઈ, એ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં એક ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય પણ કરતો નહીં. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત વિશે પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શસ્ત્રવિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બળતરા દૂર થઈ જશે. આ બધાયની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. આવતા વેત મગરે બ્રાહ્મણને પૂછ્યું. એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી. એને અમૃતનો ઓડકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થઈ જશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને દાવવા લાગ્યા. અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. તેનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું. પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું કે ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે તેને રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનું કળશ હતું.
આમ હાથણી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પહેરામણીમાં રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવી પોતાના ઘેર લાવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની. જોતજોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો. 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી પર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પડાવવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજા દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. અને બીજા દિવસે જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી એ એક ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાઢતી હતી. એને જોઈને રાણીએ એની પાસે ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ડોસી ભલી હતી એટલે એણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું. એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોસીના તાર વારંવાર તૂટવા લાગ્યા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોસીએ એને અપસુકન્યાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી એક કૂવાના કાંઠે આવી. ત્યાં એક પનિહારી એને પાણી પીવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી તેને અપસુકન્યાળ ગણીને પાણી પાયા વગર જ કાઢી મૂકી. ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રતની સમજણ પણ આપી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોતજોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને એને તેડી લાવ. તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતા ગાંગલી ઘાંચણની ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી થઈ ગઈ. એણે પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ ફૂલની ઉપર મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલ ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીઓ કાઢતી ડોસીની ઝૂંપડી આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવ કહીને હુંકારો ભણ્યો. આ ડોસી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોસી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. ડોસીએ કહ્યું, એમ? ત્યારે રાણીએ કહ્યું, હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ તેનું ફળ તમને મળી ગયું.
અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને, અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરી. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેઓ સૌને ફળજો. મહાદેવ મહાદેવ મહાદેવ.